પૂજ્ય સ્વામીજી શિવાનંદજી મહારાજ, ચિદાનંદજી મહારાજ અને કૃષ્ણાનંદજી મહારાજ. એવું કહેવાય કે કુળ તો એક જ છે અને કુળમાંથી જ બધી બ્રાન્ચીસ નીકળેલી છે. એટલે કે તપોવનજી મહારાજ મેન, શિવાનંદજી મહારાજ, ચિન્મયાનંદજી મહારાજ, કેદારાનંદજી મહારાજ, કુળ તો એટલે કે બધા જ એમાંથી જ આવેલા છે. એટલે વંદે ગુરુ પરંપરા આપણે જ્યારે બોલીએ ત્યારે બધા જ મહાન સંતોનો આપણે પ્રણામ કરીએ છીએ. જનરલી આપણે ઉપનિષદનો અભ્યાસ કરીએ પણ એની પૂર્વ ભૂમિકા આપણે જ્યારે બાંધતા હોય ત્યારે બધાને ખબર છે, છતાં પણ વેદાહ ચત્વારઃ, 4 પ્રકારના વેદ છે. ઋગ, યજુઃ, સામ, અથર્વ વેદાહ, એટલે કે 4 પ્રકારના વેદ છે. અને વેદ છે ઇઝ ક્લાસિફાઈડ અથવા ડિવાઇડ ઇન 2 ભાગની અંદર વહેંચાઈ ગયેલા છે. એકને કહેવાય પૂર્વ ભાગ અને બીજાને કહેવાય વેદનો અંતિમ ભાગ. પૂર્વ ભાગ છે એને કહેવાય કર્મકાંડ, જેની અંદર કર્મની પ્રધાનતા છે. જ્યારે બીજો ભાગ છે જે છેલ્લો પોર્શન છે એને કહેવાય જ્ઞાનકાંડ, એની અંદર જ્ઞાનની પ્રધાનતા છે. એ ઉપરાંત વેદનો પૂર્વ ભાગ છે એને કહેવાય કે સાધ્ય અને સાધનથી ભરપૂર છે. સાધ્ય સાધન ઇન ધ સેન્સ કે કોઈ એમ ઈચ્છે કે મારે પુત્ર જોઈએ છે તો પુત્ર સાધ્ય છે અને એને પ્રાપ્ત કરવા પુત્ર કામેષ્ઠી સાધન. વરસાદ તમારે બહુ છે પણ અમારે જરા પણ નથી. પોરબંદરમાં સપોઝ અમે કહીએ કે અમારે વરસાદ જોઈએ છે, સાધ્ય વરસાદ છે, કારિણી કરીને એક યજ્ઞ છે તો એને સાધન છે. એવી રીતે હજારો સાધ્ય અને એને પ્રાપ્ત કરવા હજારો સાધન જેની અંદર ઉપલબ્ધ છે એને કહેવાય વેદનો પૂર્વ ભાગ. અને વેદનો અંતિમ ભાગ એને આપણે નામ આપ્યું છે વેદાંત. વેદાંત છે એકચ્યુઅલી ઇઝ ધ પોઝિશનલ નેમ, એક સ્થાનીય નામ છે કે વેદ છેલ્લે છે એટલે વેદસ્ય અંતઃ
સહવેદાંત, વેદની છેલ્લે જે હોય એને કહેવાય વેદાંત. એ ઉપરાંત હજી વેદનું એટલે કે વેદાંતનું એક ટેકનિકલ નામ છે ઉપનિષદ. જેને આપણે વેલ ફેમસ છે ઉપનિષદ. અને ઉપનિષદનો અર્થ થાય, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 3 વર્ડ્સ, ઉપ, ની અને શદ. ઉપનો અર્થ થાય ટુ ગો નિયર, નજીક જવું. ની નો અર્થ થાય ડેફિનેટલી, ચોક્કસ, નિશ્ચિતમ. અને શદ ક્રિયાપદ છે. અને ક્રિયાપદના 3 અર્થ છે. એક વિશરણમ, બીજું અવસાદનમ અને ત્રીજું ગતિની. પહેલાને કહેવાય જેને કીધું કે વિશિથલીકરણમ, એટલે કે એનો અર્થ થાય કે વિશરણમ અર્થ થાય શિથિલીકૃત્યમ. શિથિલીકૃત્યમ ને આપણે સહેલાઈથી સમજવું હોય તો આપણે કાયમ કપડાં ધોઈએ છીએ એની પહેલા આપણે સોલ્યુશનની અંદર સોપ આપણે પલાળીએ છીએ, પછી ડિટર્જન્ટ પાવડર હોય કે લિક્વિડ હોય, શું કામ પલાળીએ છીએ? એટલે આપણે કહીએ છીએ મેલ છે એ છૂટો પડી જાય. એ જે છૂટો પડી જાય મેલ એને કહેવાય શિથિલીકરણ. એટલે કે શદ ધાતુ, એનો ધાતુ એટલે કે ક્રિયાપદ, એનો અર્થ છે કે જ્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોય ત્યારે આપણે અત્યંત એટેચ ટુ ધ વર્લ્ડ, આપણે સંસાર સાથે બહુ બંધાયેલા છીએ. પણ સત્સંગ પહેલા કરીએ, શાસ્ત્રને સાંભળા કરીએ એટલે આપણું અટેચમેન્ટ જે સંસાર સાથે ગુરુ કેપેબલ હોય. અને શાસ્ત્ર શ્રવણાત એવ અજ્ઞાનસ્ય નાશમ ભવતિ. જ્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આપણા અજ્ઞાનનું, અને અજ્ઞાનનો અર્થ હું શરીર છું એમ માનું છું, કે હું દુઃખી છું, સુખી છું માનું છું, એ બધું ઇગ્નોરન્સ છે, અજ્ઞાન છે. તત નાશયતિ, એટલે કે શદ ધાતુનો બીજો અર્થ છે નાશ કરો. પહેલો શદ ધાતુ એટલે કે ક્રિયાપદ, ધાતુ બોલું એનો અર્થ થાય ક્રિયાપદ. શદ ધાતુનો ફર્સ્ટ મિનિંગ શિથિલીકૃત્ય, એટલે કે આપણને ડિસઇન્ટિગ્રેટેડ કરે. બીજું છે અવસાદનમ, નાશયતિ. અને ત્રીજો અર્થ છે ગતિ. ગતિનો અર્થ થાય પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરાવે છે. પણ આ પ્રાપ્ત કેવું છે તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હમણાં જે ખોઈ હતો. અથવા હંમેશા સ્વામીજીએ કહેતા વોકિંગ વિધાઉટ વોકિંગ, ડ્રિંકિંગ વિધાઉટ ડ્રિંકિંગ, એવી રીતે ગતિ વિધાઉટ ગતિ. એટલે કે હંમેશા આપણી પાસે હોય પણ ખબર ન હોય અને પછી કોઈ કહે તો તું જ છો, એને કહેવાય પ્રાપ્નોતિ. એટલે કે શદ ધાતુ ઉપનિષદની અંદર જે શદ ક્રિયાપદ છે એનો પહેલો કે ગુરુ પાસે ઉપર અને નજીક જાઓ ત્યારે ગુરુ પહેલા શું કરે તો વિશેષણ શિથિલીકૃત્ય, એ આપણું સંસાર સાથે અટેચમેન્ટ છે ઓછું કરે. પછી ગુરુ ઉપદેશ આપે, એનાથી શું થાય તો કે નાશયતિ મમ અજ્ઞાનમ નાશયતિ, મારો અજ્ઞાનનો એ નાશ કરે. અને થર્ડ પોઝિટિવ પ્રાપ્નોતિ, એ પ્રાપ્ત કરાવે. કોની સાથે તો કે હું જ મને શોધતો તો એ પ્રાપ્ત કરે. એ ટેકનિકલ મિનિંગ છે ઉપનિષદ. પણ કઈ વ્યક્તિ વેદાંત ને ઉપનિષદ પાસે આવે? કે બધા જ નથી આવતા. શું કામ નથી આવતા? એટલે એવું કહેવાય છે કે મોટા ભાગના માણસોને શાસ્ત્રના પૂર્વ ભાગમાં રસ. આ કર્મ કરો તો આટલા પૈસા, આ કર્મ તો આટલું નહીં, તેમ આ બધું કરો. પણ અમુક કોક સદભાગી તમારા જેવા કે આપણા જેવા ખૂબ પુણ્યશાળી, એને એવું થાય કે હવે બહુ થઈ ગયું. અને એ વ્યક્તિને આ કર્મ કરવાની અંદર 3 મર્યાદાઓ દેખાય. આપણે કોઈ પણ કર્મ કરીએ, there are the 3 limitations. 3 મર્યાદા છે. પહેલી મર્યાદાને કહેવાય કે કોઈ પણ કર્મ છે એ હંમેશા કેવું હોય તો કે દુઃખ મિશ્રિતમ. દુઃખ મિશ્રિતમ ન થતા, ઇટ ઇઝ ઓલવેઝ fraught with some pain. આપણે બોલીએ છીએ યોગક્ષેમ વહામ્યામ ભગત, એટલે યોગનો અર્થ થાય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આપણી પાસે ન હોય એને પ્રાપ્ત કરવું,
મળી ગયું તો પ્રાપ્તસ્ય રક્ષણ, એને આપણે સંભાળશું અને એમાં જ વી આર સેન્ડિંગ અવર હોલ લાઈફ. ઘર નથી તો ઘરનું ઘર કરો થઈ ગયું, પછી ઘરનું શું કરવાનું તો કે મેન્ટેન કરવાનું, કોઈ બીજી વસ્તુ લીધી મેન્ટેન કરવાની. એ કરવું સહેલું નથી. એ પ્રાપ્ત કરવા માટે કેટલાય ફેસિંગ એની કહેવાય કે ચેલેન્જીસ, દુઃખ. એટલે કે કોઈ પણ કર્મ છે એ દુઃખ સાથે મળેલું જ છે, એટલે એને કહેવાય દુઃખ મિશ્રિત. બીજું, કર્મની લિમિટેશન કે મર્યાદા છે અતૃપ્તિકરત્વ. એ ક્યારેય પણ આપણને સેટિસ્ફેક્શન ફળમાં ન આપે. અમારા એક સ્વામીજી છે ચેન્નાઈના, એવું કે આપણે ઇવન ત્યારે તો કરોડનો ચેક બહુ ગણાતો, હવે તો કરોડની કંઈ હિસાબ જ નથી, પણ ધારો કે એમ કહીએ કે 10 કરોડ પણ ચેકમાં છેલ્લે શું લખાય? ઓનલી. હજી તો ખાલી 10 કરોડ જ. એટલે કે માણસને ક્યારે પણ ગમે એટલું માણસો કમાય અતૃપ્તિ કરે છે, એને ક્યારેય સંતોષ ન થાય. એક કર્મનું બીજું લિમિટેશન કે મર્યાદા છે. અને ત્રીજી મર્યાદા કઈ છે તો કે બંધકત્વ. કર્મ છે એ આપણને હંમેશા શું કરે છે તો કે બાંધે છે. આપણે જનરલી માનીએ છીએ કે આપણે આપણા ત્યાં જે કામ કરે છે ને એના બોસ છીએ એવું આપણે માનીએ છીએ, પણ જ્યારે એ આપણે ત્યાં કામ કરતા હોય ને કે બેન 2 દિવસ નથી આવવાનો કે આવવાની, પછી ગોઠવણ કોણ કરે છે? આપણે. કે તું આટલું કરી જાઓ ને તો પછી શું થશે, તું આટલું કરી જા. એનો અર્થ કે વી આર ડિપેન્ડન્ટ ઓન અવર સર્વન્ટ. સર્વન્ટ આર ધ બોસ, અને આપણે એના કેવા છીએ તો કે ખરેખર એના ગુલામ છે. એમ કે આટલું નહીં થાય કે નહીં, થોડોક પગાર વધારે, પણ તું આટલું તો કરી દે, એમ ન થાય તો કોનું બોસ? એટલે કે હંમેશા જેટલી ફેસિલિટી વધારે એટલા આપણે એના ગુલામ. એટલે કે હંમેશા આપણે માનીએ કે કમ્ફર્ટ ઝોન, પણ કમ્ફર્ટ ઝોનની કોઈ બાઉન્ડ્રી નથી. આપણી બાઉન્ડ્રી પછી આપણે નક્કી કરીએ. પેલા 2 સાયકલ હતી ને તો એ લક્ઝરી ગણાતી, સાયકલ પછી સ્કૂટર આવ્યા, લક્ઝરી ગણાતી. સ્કૂટર પછી બિચારી મારુતિ આવતી 800, લક્ઝરી ગણાતી. અને હવે તો કેટલી કાર છે, છતાં પણ ત્યાં કાર આવે છે. એટલે ક્યારે પણ આપણને ગમે એટલું વસ્તુ હોય એનાથી સંતોષ નથી, આપણને બાંધી દે હજી વધારે. એનો અર્થ કે કર્મની અંદર આ 3 મર્યાદાઓ છે. એક દુઃખ મિશ્રિતત્વ, બીજું અતૃપ્તિકરત્વ, અને થર્ડ વન બંધકત્વ. અને સામાન્ય રીતે બધા જ માણસોએ સ્વીકાર્યું કે આમ જ જીવન, આવું જ લાઈફ હોય. પણ એમાં કોક વિરલાઓ, કોક પુણ્યશાળીઓ, એને એમ થાય કે જીવનભર બસ આટલું જ કરવાનું, આનાથી વધારે સુખ ક્યાંય હશે કે નહીં. કારણ કે કર્મ છે એ મર્યાદિત છે. કર્મનું ફળ પણ પછી કેવું હોય તો કે મર્યાદિત. આપણે ધારો કે 10 દિવસનું અનુષ્ઠાન લીધું તો 10 દિવસના અનુષ્ઠાનનું પુણ્ય આપણને મળે, પણ એ ફળ છે. ફળનો અર્થ થાય ફલગુતયા વિલીનમ, જે લઈ પામે એને જ કહેવાય ફળ. ફળની ખોલી હોય ને એમાં જો કેરી કરતા એમાં લખ્યું હોય કેરફુલ, આની અંદર કંઈક એવું છે. એટલે કે હંમેશા ફળનું કામ એ જ છે કે હંમેશા ખાઈ લે એની વાત પૂરી. કેરી બહુ ભાવે પણ બિચારી કેરીનો શું થાય 3 દિવસ થાય એટલે નાશ જ થાય. એટલે કે હંમેશા કર્મ છે એ ફળ આપે, ફળ આપીને શું થાય એનો નાશ થાય. એટલે 9મા અધ્યાયમાં કીધું છે કે સ્વર્ગથી પાછું આવવું પડે. જ્યારે આપણું કર્મ પૂરું થાય, ક્ષીણે લોકે પૃથ્વી લોકમ, પાછું એને આવવું જ પડે. એટલે કે બધા જ કર્મ છે એ મર્યાદિત છે. તો કર્મ મર્યાદિત હોય તો કર્મનું ફળ પણ કેવું હોય તો કે મર્યાદિત. અતિ સારા કર્મ કરીને અતિ સુખ પ્રાપ્ત કરીએ, પણ સુખ પ્રાપ્ત કરીએ એ સુખ પણ કેવું છે તો કે મર્યાદિત. પણ કોકને એવું થાય કે એવું ક્યારેય સુખ નહીં હોય જે ક્યારે આપણી પાસેથી ન જાય. એવું સુખ ક્યાં હશે? એવો જેને વિચાર આવે એ વ્યક્તિ છે પછી સ્વિચ ઓવર થાય. જેમ કે પેલામાં સ્વિચ ઓવર, એવી રીતે કેમાંથી સ્વિચ ઓવર થાય તો કે કર્મકાંડમાંથી
જ્ઞાનકાંડની અંદર એ વ્યક્તિ છે એનો વિચાર. એક મુંડક ઉપનિષદનો ફેમસ મંત્ર છે, પરીક્ષ લોકાન કર્મ ચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા ન કૃતા અકૃત કૃતેન તદ વિજ્ઞાનાથમ ગુરુમેવાભિગચ્છે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠા. પણ એમાં મેઇન વાક્ય છે પરીક્ષ લોકાન કર્મચિતા. કર્મચિતાનો અર્થ થાય કર્મથી એકઠું કરેલું, લોકાનો અર્થ થાય કર્મફળ. એક એક શબ્દને હું સમજાવીશ તો ગજલ પૂરી નહીં, પણ લોકાનો અર્થ થાય કર્મફળ. પરીક્ષા એનું એનાલિસિસ કર્યું અને પછી બ્રાહ્મણ, અહીંયા પણ બ્રાહ્મણ શબ્દ, તો બ્રાહ્મણ છે નિર્વેદમાયા, કોક વિવેકી વ્યક્તિ, અહીંયા બ્રાહ્મણ નો અર્થ થાય વિવેકી વ્યક્તિ, નિર્વેદમ નો અર્થ થાય વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને કયા પ્રકારનો વૈરાગ્ય? તો કે અકૃતઃ કૃતેન નાસ્તિ. અકૃતઃ નો અર્થ થાય મોક્ષ, કૃતેન નો અર્થ થાય કર્મ ન અસ્તિ. મોક્ષ છે એ ક્યારેય કર્મથી પ્રાપ્ત ન થાય. શું કામ ન થાય? કર્મ મર્યાદિત, કર્મથી મળતું ફળ પણ મર્યાદિત. તો પછી આપણે કહી શકીએ ક્યારે કે મને 20 વર્ષ પહેલા મોક્ષ પ્રાપ્ત થયો તો હવે પાછળ નથી. પણ એ કોઈ દિવસ મોક્ષની વ્યાખ્યા નથી. મોક્ષની વ્યાખ્યા છે યત પ્રાપ્ય ન નિવર્તન્તિ. એકવાર જે પ્રાપ્ત થાય, જે ક્યારેય ન થાય, એને જ કહેવાય મોક્ષ. એટલે કે મોક્ષ છે એ કર્મનો વિષય નથી. તો પછી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનેન. એટલે એ માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. તદ વિજ્ઞાનાર્થ. તો પછી એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ગુરુમેવાભિગચ્છે. એ વ્યક્તિ છે એને ગુરુ પાસે જવું જોઈએ અને પછી ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠા. એટલે ઉપનિષદ છે એ કોના માટે છે? તો કે જેને થોડું ઘણું શિથિલ કૃત્ય, જેને સંસારમાંથી થોડુંક આકર્ષણ ઓછું થયું છે, એના માટે થઈને આ ઉપનિષદ છે એ સિગ્નિફિકન્ટ, એના માટે મિનિંગફુલ છે, એના માટે ઉપયોગી છે. અને ટોટલ ઉપનિષદ ખરેખર પહેલા કેટલા હતા? એવું કહે છે કે મોર ધેન 1000, ઘણા વર્ષો પહેલા, શંકરાચાર્યજીના પણ કાળ પહેલા મોર ધેન 1000 એટલે 1020 એટલા ઉપનિષદ હતા. અત્યારે આપણી પાસે 120 ઉપનિષદ ઉપલબ્ધ છે. માત્ર 120 જ ઉપનિષદ છે. એમાંથી શંકરાચાર્યજીએ તો માત્ર 10 ઉપનિષદ ઉપર જ ભાષ્ય લખ્યું છે, કોમેન્ટ્રી લખી છે. ઈશકેન કઠમ મુંડક માંડુક્ય એવરેય છાંદોગ્ય બૃહદા ઉપનિષદ. આ 10 ઉપનિષદ. અને એ 10 ઉપનિષદ ઉપર જ સુકમ ભાષ્ય લખ્યું છે. તો એનું કારણ પણ છે કે વેદ વ્યાસાચાર્યજીએ બ્રહ્મસૂત્ર જે 555 સૂત્ર છે એની અંદર જે ડિસ્કશન થયું છે એ આ 10 ઉપનિષદમાંથી છે. મહત્તમ થોડાક એક બે શ્વેતાશ્વતર છે, એના સિવાય આ 10 ઉપનિષદમાંથી જ ભાષ્ય લખ્યું છે. એટલે સૂત્ર લખ્યા છે. એટલે શંકરાચાર્યને થયું કે હું આ 10 ઉપનિષદ ઉપર ભાષ્ય લખું. એટલે આ 10 ઉપનિષદ છે એ જનરલી માણસો બધા એનો અભ્યાસ કરે. અમે ગયા તો અમે એનો અભ્યાસ કર્યો. હવે કોઈ પણ, એટલે આપણે જે આજે ભણવાના છીએ આ 10 માંથી નથી. કે 10 ઉપનિષદ નાનામાં નાનું માંડુક્ય છે, પણ એ માંડુક્ય ભણવા માટે બહુ સમય છે. એનાથી નાનું ઈશાવાસ્ય છે, એ પણ 20 મંત્ર છે. એ બાંધા. એટલે પછી નક્કી કર્યું કે કયું લેવું, કારણ કે ઉપનિષદ છે, વિઝન તો એક જ છે. એટલે બધાનું આપણે કહેવાય ને કે એની વિઝન એક જ છે કે અહીંયા છે ને સર્વમ ખલુઇદમ બ્રહ્મ, એ એનું વિઝન છે. હવે એટલે નક્કી કર્યું કે આપણે એવું ઉપનિષદ લઈએ જે 5 દિવસ તો ઓછા પડે, છતાં આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ઇન કમ્પ્લીટ વિથ 5 days. એટલે 5 દિવસની અંદર આ ઉપનિષદ, એટલે બને એટલું નાનું ઉપનિષદ સિલેક્ટ કર્યું. અને ખબર કેમ પડે કે આ ઉપનિષદ છે એ બિલોંગ્સ ટુ ધીસ વેદા? આપણને કેમ ખબર પડે કે ભાઈ
છાંદોગ્ય ઉપનિષદ છે તો કયાનું, પછી આપણે કહીએ કે માંડુક્ય છે કયા વેદનું છે એ કેમ ખબર પડે? તો એના શાંતિ પાઠ કરશે. એટલે કે ઉપનિષદ એ 10 છે અને આપણે જે શાંતિ પાઠ કરીએ છીએ એ પણ 10, અને એ છે ઉપનિષદ છે એની અંદર ધારો કે આપણે બોલીએ કે વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચી પ્રતિષ્ઠિતા, તો આપણે જો શાંતિ પાઠ કરતા હોય તો એમ તમારા જેવા સુગ્ન બધા શ્રોતાઓ હોય તો એ તરત એમ કે વાંગને છે એ ઋગ્વેદનું છે. પછી ધારો કે ઓમ ભદ્રમ કર્ણે વિષ્ણુનામ જો આપણે બોલતા હોય તો આપણે કેવી બોલીએ છીએ? ગણપતિ અથર્વશીર્ષ, એટલે કે ભદ્રમ કર્ણેની જે શાંતિ પાઠ છે એ બિલોંગ્સ ટુ અથર્વવેદ. પછી આવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં, તો છેલ્લે બોલીએ, પણ ધારો કે પેલું બોલાતું હોય પૂર્ણમદ પૂર્ણમિદં શુક્લ યજુર્વેદ. ઓમ સહનાવતુ ડેઈલી આપણે બોલીએ છીએ પણ એ કૃષ્ણ યજુર્વેદ. અને છંદો મિત્રશ્રમ વરુણ એ પણ કૃષ્ણ યજુર્વેદ. પછી બાકી કયું રહ્યું? આપ્યાયંતુ મમાંગાની, એ છે એ સામવેદ. એટલે આપણે જે અભ્યાસ કરવાના છે એનો શાંતિ પાઠ છે આપ્યાયંતુ મમાંગાની. એના પરથી આપણને ખબર પડે કે આપણે જે અભ્યાસ કરવાના છે એ ઉપનિષદ છે એ સામવેદ અંતર્ગત છે. એટલે આપણે જે ભણવાના છીએ એ વેદ છે એ છે સામવેદ, અને એનું નામ છે વજ્ર સૂચિકા. વજ્ર સૂચિકા, સૂચિકાનો અર્થ થાય નીડલ, સોય. આપણે સુઈ એમાં કેમ એનો અર્થ થાય નીડલ. અને જે બહુ સીવતા હોય, આપણને તો કે બહુ ટેવ નથી, પણ જો સોય પતલી હોય અને આપણે કપડાં સીવવા જાય ને, કપડું જાડું હોય ને તો સોય બટકી જાય. આપણે કહીએ આ કેવી છે, આ કપડું બહુ જાડું છે. પણ ધારો કે સોય મજબૂત હોય તો એ સાંધી શકે. એવી જ રીતે સૂચિકાનો અર્થ થાય નીડલ. અને તમને ખબર હોય કે નહીં, પણ એક છે ને આયુર્વેદની અંદર એક ટ્રીટમેન્ટ છે, થેરપી, ચાલવામાં કરીને મારે એના શું એનું મને યાદ આવશે કે નહીં, એ હમણાં નવી નીકળી. તમે રામદેવ બાબા જાઓ તો એ કરે, કોઈ પણ જગ્યાએ કરે, એનું નામ ભૂલી. પણ એમાં એક સાથે આપણે કહે ને કે અહીંયા બહુ પાણી ભરાઈ ગયું છે, એટલે એ લોકો આપણી નીડર લે અને એક સાથે આટલી જગ્યાની અંદર મિનિમમ 60 પંક્ચર કરે, એક સાથે કરતા, અને એમાંથી વધારાનો ક્લોટ બ્લડના નીકળી જાય. પછી આપણને રિફિલ બેઠે, એટલે કે ત્યાંની નીડલ વાપરો. મને તો એટલે અત્યારે હશે કે તે યુઝ નીડલ અને ચીકું, અને એ તૂટે નહીં. નહીતર પ્રાણાની ચામડી જાડી હોય તો નીડલ તૂટી જાય. એટલે આ જે વજ્ર સૂચિકા, સૂચિકા છે એ નીડલ છે, સોય છે, પણ કેવી સોય છે? વજ્ર જેવી. અને વજ્ર છે એ ઇન્દ્ર ભગવાનનું શસ્ત્ર છે. એકદમ એવું કહેવાય છે કે એનાથી વધારે મજબૂત બીજું એક શસ્ત્ર નથી. એટલે કે આ સોય, એ સોય કેવી છે? તો કે વજ્ર જેવી મજબૂત. અને એ સોય છે એ કરશે શું? તો કે વારે વારે પીચ કરીને અજ્ઞાન નિવારણાર્થ, આપણા અજ્ઞાનનું નિવારણ કરવા માટે થઈ અને જે સોયનો ઉપયોગ થયો છે એ સોયને કહેવાય વજ્ર સૂચિકા ઉપનિષદ. પણ સ્ટીલ હજી એ ઉપનિષદની અંદર આપણે એન્ટર થાય એ પહેલા આપ્યાયંતુ મમાંગાની એ આપણા જે ઉપનિષદ ભણશું એનું શાંતિપાઠ છે. એટલે આપણે શાંતિપાઠ બોલીએ ને એટલે મનમાં એમ જ થાય કે કંઈક મહાન વસ્તુ, પણ રિયલી સ્પીકિંગ શાંતિપાઠનો અર્થ છે પ્રાર્થના. પણ સોફિસ્ટિકેટેડ પ્રેયર. આપણે ઘણીવાર સુક્ત કરીએ છીએ, મેધા સુક્ત, પુરુષ સુક્ત. એમાં સુક્તનો અર્થ થાય સુ પ્લસ ઉત્તમ. ઉત્તમનો અર્થ થાય સેડ, સુનો અર્થ થાય સુષ્ઠુ, સુષ્ઠુ ઉત્તમ સુક્તમ, જે સારી રીતે કહેવાયું છે. નાના છોકરાઓને જઈને આપણે કહીએ કે ભગવાનને પ્રાર્થના કરો, તો નાના છોકરા પોતાની કાલી ઘેરી ભાષામાં પ્રાર્થના કરે, ભગવાન સ્વીકારે. એ રીતે કોઈ પંડિત, કોઈ વિદ્વાન છે એ પણ પ્રાર્થના કરે તો એ સારી ભાષામાં.
તો એને કહેવાય સુક્તમ, સારી રીતે કહેવાયેલું સુક્તમ ઇઝ અ પ્રેયર. શાંતિ પાઠ એ પણ શું છે તો કે પ્રાર્થના. અને જનરલી પ્રાર્થનાનો અર્થ થાય પ્રાર્થયતે એવી પ્રાર્થના, જેની અંદર આપણે કંઈક માંગણી કરીએ એને કહેવાય પ્રાર્થયતે. તો આ જે શાંતિ પાઠ રૂપી પ્રાર્થના છે એની અંદર જનરલી મુમુક્ષુ છે એ બ્રહ્મ કે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. અને એ લગભગ કેના માટે હોય તો કે ભણતી વખતે, શાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે કોઈ હિન્ડરન્સ ન આવે, કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ ન આવે એની પ્રાર્થના હોય. અથવા હું જ્યારે અભ્યાસ કરતો હોઉં ત્યારે મારી એકાગ્રતા સારી રહે એની પ્રાર્થના હોય. મને ભણવાની બહુ ઈચ્છા છે પણ શરીર સાથ નથી આપતું સ્થૂળને, તો એ પ્રાર્થના છે કે મારા અંગો સ્વસ્થ રહે એની પણ પ્રાર્થના છે. એ ઉપરાંત ગુડ વેલ્યુઝ આમાં આવશે, સારા સદગુણો મારામાં આવે એની પ્રાર્થના છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એની પ્રાર્થના છે. આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય એની પણ પ્રાર્થના. પણ જનરલી આપણે અત્યારે જે કરવાના છીએ સામવેદની અંદર ઓમ આપ્યાયંતુ મમાંગાની, એકવાર આપણે બોલીએ પછી પ્રાર્થના કરીએ. आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु. ॐ शान्ति शान्ति शान्तिः. આ પર્ટિક્યુલર જે શાંતિ પાઠ છે એમાં 3 વસ્તુ પ્રિડોમિનેટલી આપણે ભગવાન પાસે માંગીએ છીએ. પહેલું કે મારું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે સ્વસ્થ રહે, પહેલી પ્રાર્થના. બીજી પ્રાર્થના છે કે આપણે વી આર ઇન્વોકિંગ ધ ઈશ્વર, આપણે ભગવાનને આહ્વાન કરીએ છીએ. અને આહ્વાન કરતા હોય ત્યારે શ્રદ્ધા એ બહુ જરૂરી છે. એટલે કે ઇન્વોકિંગ આપણે ભગવાનનું આહ્વાન કરીએ છીએ પણ એમાં કેવી રીતે કરીએ છીએ? શ્રદ્ધા સાથે. તો આમાં બીજું પ્રાધાન્ય છે એ શ્રદ્ધાનું છે. અને ત્રીજું પ્રાધાન્ય છે કે વી આર આસ્કિંગ ફોર સાધન ચતુષ્ટય સંપત્તિ, અથવા જે ગીતાના 13મા અધ્યાયની અંદર અમાનિત્વમ અદમ્ભિત્વમ વાળા જે બધા ગુણો છે, ટોટલ 20 ગુણો, એનું પણ આહ્વાન. એવી રીતે આ 3 મેઇન વસ્તુ છે એ આપણે પ્રાર્થના કરી છે. હજી એક કે જ્યારે પણ પ્રાર્થના આપણે કરીએ ત્યારે પ્રાર્થના છે ને એ ઈશ્વર સાથે જ થાય, બ્રહ્મ તત્વ સાથે ન થાય. નહીતર માણસો એમ કે બ્રહ્મને પ્રાર્થના. બ્રહ્મની વ્યાખ્યા છે એકમેવ અદ્વિતીય. એનો અર્થ કે અહીંયા છે એ માત્ર એક જ તત્વ છે ને બ્રહ્મ છે. એમાં પછી હું જુદો અને બ્રહ્મ તત્વ જુદા એમાં. અને જો આપણે કહીએ કે અહીંયા બ્રહ્મ છે અને હું જુદો, તો એ ઈશ્વર જુદો. એટલે કે પ્રાર્થના હંમેશા ઈશ્વરને જ થાય. અને હજી એક વધારે સ્પષ્ટતા કે ઇવન આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ, ધારો કે આત્મજ્ઞાન હોય કે હું આ શરીર નથી, કે આઈ એમ નોટ ઇન અ સટલ બોડી, આઈ એમ ઓલ પરવેડિંગ કોન્શિયસનેસ, એ ખબર પડે પછી પણ આ બોડી કન્ટિન્યુ રહેવાની પ્રારબ્ધ કર્મ સુધી. એનો અર્થ કે જીવત્વ રહેવાનું છે. આત્મજ્ઞાન થયા પછી પણ જીવ વિલ બી કન્ટિન્યુ, પ્રારબ્ધ કર્મ પૂરું ન થાય ત્યાં સુધી. તો ઈશ્વર ઈશ્વર છે, જીવ જીવ છે.
એટલે માણસો એકવાર એમ કે હવે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, હવે ઈશ્વરનું કાંઈ કામ નથી, તો એ વાત ખોટી. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ એટલે હું હંમેશા એક ઉદાહરણ આપું કે ધારો કે સમુદ્રના તરંગને એમ થાય કે હું તો નાનો ઇન્સિગ્નિફિકન્ટ, મારું મહત્વ નથી, અને તરંગને જ્ઞાન થાય કે હું તરંગ નથી, હું તો H2O છું, હું તો માત્ર પાણી છું. અને જે હું માનું છું કે વિશાળ સમુદ્ર, એ સમુદ્ર છે એ મારા કરતા ક્યાંય મહાન છે, પણ પછી જ્ઞાન થાય કે સમુદ્ર ખરેખર સમુદ્ર નથી, એ પણ પાણી છે કે H2O છે, અને હું પણ H2O છું. તો બે H2O કેવા છે? તો કે સરખા. પણ જ્યાં સુધી તરંગ રૂપની એનો આકાર છે ત્યાં સુધી તરંગ છે, અને જ્યાં સુધી દરિયાનું છે ત્યાં સુધી દરિયો છે. તો ફેર ક્યાં પડે? તો ફેર એટલો જ પડે કે ડર જતો રહે કે ભાઈ હું મરવાનો છું કે મરવાની છું, પછી શું થશે? એટલે કે હંમેશા આત્મજ્ઞાન પશ્ચાત અપી જીવા, whenever it is still in the body, જીવા will continue. ભલે બાધિતમ પણ will continue. જ્યારે ઈશ્વર છે, ઈશ્વર રહેવાના જ. એટલે જ શંકરાચાર્ય જેવું તો કોઈ આત્મજ્ઞાની નહીં હોય, છતાં એણે જેટલા સ્તોત્ર બનાવ્યા છે એટલા સ્તોત્ર બીજા કોઈ નથી બનાવ્યા, ભગવાનને દેવી દેવતાઓ. કારણ કે એને ખબર છે કે ઇવન જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી શંકરાચાર્ય જેવું શરીર છે ત્યાં સુધી એ એક લિમિટેશન રહેવાની જ છે જીવ આ શરીરની. ઈશ્વર છે એટલે પ્રાર્થના છે એ જીવ કરે છે ઈશ્વરને, એટલે કે શાંતિ પાઠ છે ઇઝ ધ પ્રેયર ટુ ઈશ્વરા, નોટ એ બ્રહ્મ. પણ ધારો કે બ્રહ્મ આવે તો માણસે પૂછે કે આમાં તો છે, આમાં આવશે બ્રહ્મ. એટલે શાસ્ત્ર પ્રમાણે બે બ્રહ્મ એટલે બ્રહ્મને બે રીતે જોવાય છે. જ્યારે એમાં એક પણ ગુણ ન હોય ત્યારે એને કહેવાય નિર્ગુણમ બ્રહ્મ, અને જ્યારે આપણે અલોપિત માયા શક્તિ આપણે એને જોઈએ એને કહેવાય સગુણમ બ્રહ્મ. એટલે કે સગુણમ બ્રહ્મ ઇઝ ઈશ્વર, નિર્ગુણમ બ્રહ્મ ઇઝ બ્રહ્મ. એટલે આમાં પ્રાર્થના આવશે મામ એક બ્રહ્મ નિરાકુર્ય મામા બ્રહ્મ, તો ત્યાં બ્રહ્મ છે નતું નિર્ગુણમ, સગુણ બ્રહ્મ. અને સગુણમનો અર્થ થાય ઈશ્વર. જેને બ્રહ્મસૂત્રનો અભ્યાસ કર્યો એ બ્રહ્મસૂત્રની અંદર શંકરાચાર્ય બ્રહ્મ જ લખે, બધી જગ્યાએ બ્રહ્મ જ લખે. એટલે વેસ્ટર્નર્સ જે બધા એના ઉપર કોમેન્ટ્રી લખીને એને તો ખબર નથી કે શંકરાચાર્ય જે ખબર છે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. એટલે એ લોકો પોતાની કોમેન્ટ્રીમાં લખે કે ઇટ્સ શંકરાચાર્યજી હિમસેલ્ફ કન્ફ્યુઝ વોટ ઇઝ બ્રહ્મ એન્ડ વોટ ઇઝ ઈશ્વર. પણ આપણે કહી શકીએ કે વેસ્ટર્નર્સ ફિલોસોફર્સ આર deluded, they don't know what is called સગુણ બ્રહ્મ, what is called નિર્ગુણ બ્રહ્મ. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ જગતની વાત કરતા હોય ને બ્રહ્મ તત્વનો ઉલ્લેખ થાય તો ત્યારે બ્રહ્મ છે એ ઈશ્વર જ છે, પણ કેવા સગુણ બ્રહ્મ. અને એની ઉપાસના કરી ચિત્ત શુદ્ધિ થાય અને પછી કાંઈ બોલ પર વેડી તેની કઈ નિર્ગુણ. આ બધી જ પ્રાર્થનાની અંદર આપણે પ્રાર્થના કોને કરીએ છીએ તો કે સગુણ બ્રહ્મ. ઇવન આપથી વજ્ર સૂચિકા ચાલુ થશે ને ત્યારે પણ પ્રાર્થના આવશે, પણ એ પ્રાર્થના કોની તો કે સગુણ બ્રહ્મ. એમાં પહેલું છે આપ્યાયંતુ મમાંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર મથો બલમ ઇન્દ્રિયાણી સર્વાણી. એને બધાને આપણે છૂટું પાડી નાખીએ. તેમાં મેઇન વસ્તુ કઈ છે તો કે મેઇન વસ્તુ છે મમ અંગાની બલમ આપ્યાયંતુ. આપણે આટલું બધું જે બોલીએ એની અંદર પહેલું મમ અંગાની બલમ આપ્યાયંતુ. મમ અંગાની અર્થ થાય મમ મારા, અંગો એટલે કે અંગો, બલમ એટલે કે સ્ટ્રેન્થ શક્તિ, પ્રાપ્યંતુ એટલે કે આપ્યાયંતુ મતલબ પ્રાપ્ત કર્યું. ક્યાં ક્યાં મારો કે પૂછે તારે ક્યાં ક્યાં અંગો છે એટલે વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર બલમ નથી, એ બધાનું લિસ્ટ પછી. એટલે આ બધા જ મારા અંગો છે એ શું પ્રાપ્ત કરે તો કે બલમ આપ્યાયંતુ. એમાં જ્યારે આપણે બોલીએ વાક છે એ બધી જ કર્મેન્દ્રિયોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ્યારે બોલીએ વાક એટલે કે વાણી, તો વાણી ઉપરથી મારી બધી જ કર્મેન્દ્રિયો બલમ આપ્યાયંતુ
મારી બધી જ કરવી, હાથ પગ બધાની અંદર શું આવે તો કે શક્તિ પ્રાપ્ત થાય. પછી છે પ્રાણ, વાક પ્રાણ. તો પ્રાણની અંદર પાંચે પાંચ આપણે બોલીએ પ્રાણાય સ્વાહા, ઉપાનાય સ્વાહા, વ્યાનાય ઉદાનાય સમાનાય. એ પાંચે પાંચ પ્રાણ છે એ શું કરે તો કે બધામાં પ્રાણ. આ આપણા જેવું નથી, નાના કિન્ડર ગાર્ડન જેવું એક શબ્દ મૂકે પછી કે આ છે. આ જે 10 શાંતિ મંત્રો છે ને, એક સાયણ આચાર્ય હતા. અહીંયા જો કોઈ હોય, એક જે રીતે શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું ને, એ શંકરાચાર્યજી પહેલા એક સાયણ નામના એક ગુરુ થઈ ગયા. એને જેમ શંકરાચાર્ય સાયણ આચાર્ય, એ સાયણ આચાર્યજીએ આ 10 શાંતિ મંત્ર ઉપર ભાષ્ય લખ્યું. એ ભાષ્ય અવેલેબલ છે, અમારે ક્યારેક જોતું હોય તો. અને આ માતાજીએ કમ્પાઇલેશન કર્યું, સ્વપ્રકાશન છે, એનું કમ્પાઇલેશન કર્યું છે, ઇઝ અવેલેબલ હશે શાંતિ. એની અંદર આ લેવું છે. અને બધા એટલે કે કંઈક ને કંઈક આપણને મળી રહે કે આના ઉપરથી અમે આવું લીધું છે. એટલે કે મારા અંગો બળ પ્રાપ્ત કરે. વાક ઇઝ એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઓલ એક્શન, ઓર્ગન્સ ઓફ એક્શન. પછી છે પ્રાણ, પંચ પ્રાણાહ. પછી ચક્ષુ શ્રોત્ર એટલે આપણે જ્ઞાનેન્દ્રિયો, એ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયનું પ્રતિનિધિત્વ કરે છે. એ બધા જ શું કરે તો કે બલમ આપનાર કોનું એટલે સાયણ આચાર્ય છે. તું બમ એટલે કે તો હું યુ આર. બમ એટલે કોણ તો તું મુમુક્ષુ છું. એટલા માટે હું જ્યારે પણ અભ્યાસ કરું ત્યારે મારા ફિઝિકલ અંગો છે એ બળવાન રહે. ઘણીવાર એવું થાય કે એક તો 60 વર્ષ પછી આપણે અભ્યાસ ચાલુ કરી અને માટે જે અભ્યાસ ચાલુ કર્યો હોય ત્યાં કાંઈક ને કાંઈક ગોઠણ દુખે, વાસો દુખે, એટલે કાંઈક પ્રોબ્લેમ આવે. એટલે આ પ્રાર્થનાનું વધારે એટલે મહત્વ છે કે જ્યારે ભણીએ ત્યારે અમારે એમ બેઠા બેઠા અને તો સ્વામી જેવું કહેવું કે આપણે ખુરશી ઉપર બેઠા હોય ત્યાં માસો એમ કે ત્યાં સિટિંગ બેન, હું પાછળ બેઠો છું, એક થાય એટલે આપણને યાદ આવે કે પાછળ માસો છે. પછી બેઠા હોય ત્યાં ગોઠણમાં મેં ત્યાં ખબર પડે કે અમારા પગ છે. એવું ન થાય, બલમ આપીએ બધી જ જગ્યાએ મારા શરીરના અંગો શું પ્રાપ્ત કરે તો કે બળ પ્રાપ્ત કરે. એટલે કે ફિઝિકલી સ્ટ્રોંગ બને, એને કહેવાય આપ્યાયન. પછીનો શબ્દ એટલે પછીનો વાક્ય છે સર્વમ. સર્વમ બ્રહ્મોપનિષદમ. એની સંધિ છૂટી પાડીએ તો સર્વ બ્રહ્મ ઔપનિષદમ. ઔપનિષદમ બ્રહ્મ સર્વમ. સર્વમ બ્રહ્મ. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઔપનિષદમ? ઉપનિષદ આપણે ઘણીવાર ગુજરાતીમાં બોલીએ છીએ ઉદ્યોગને લગતું, તો શું કહેવાય? ઔદ્યોગિક. તો બોલીએ એવી જ રીતે દશરથને લગતું દાશરથી, જનક રાસ્તા સાથે જોડાયેલું જાનકી. એવી જ રીતે ઉપનિષદ સાથે જોડાયેલું ઔપનિષદ. એટલે કે સર્વમ બ્રહ્મ. અહીંયા જે છે બધું જ શું છે તો કે બ્રહ્મ તત્વ. હવે અહીંયા બ્રહ્મ છે એ આપણે બે રીતે લઈ શકીએ. ઈશાવાસ્યમિદં સર્વમ, ઈશ્વરેણ સર્વમ વ્યાપ્તમ. અથવા આપણે એમ પણ લઈ શકીએ કે સત્ય જ્ઞાનમ અનંત બ્રહ્મણા સર્વમિદં વ્યાપ્તમ. અહીંયા જે પણ છે એ નિર્ગુણ બ્રહ્મથી વ્યાપ્ત. કોઈ પણ તમને ખબર ક્યાંથી પડે અહીંયા બ્રહ્મ છે તો કે મારું ખબર નથી. ઉપનિષદ, ઉપનિષદમાં લખ્યું છે કે બ્રહ્મ તત્વ છે અને એ એમ કે છે કે સર્વમ બ્રહ્મ. એટલે કે હું મારી શ્રદ્ધાથી સ્વીકારું છું. મને હજી બહુ ખબર નથી પડી એટલે એ કીધું કે મારો વિષય નથી, પણ ઉપનિષદમાં કીધું છે કે અહીંયા છે સર્વમ ખલુ ઇદં બ્રહ્મ અથવા ઈશાવાસ્ય ઇદં સર્વમ. પણ એ બધું શેની અંદર છે તો કે ઉપનિષદની અંદર. એટલે એને કીધું કે બ્રહ્મનો ઉલ્લેખ ક્યાં થયો છે? ઉપનિષદ. હજી મારું નથી, ખાલી મને શ્રદ્ધા છે કે જે પણ ઉપનિષદમાં કે એ બધું જ શું છે તો કે બ્રહ્મ છે. હજી આપણે ઘણીવાર છોકરાઓને એમ કહીએ કે જો 1 + 2 = શું થાય તો કે 3, એને આવડી જાય. પછી આપણે એમ કહીએ કે 3 + 2 = 2, 3 પ્લસ નહીં એટલે 2 + 1 = 3 હોય તો આપણે કે 5 - 2 × 3 × 1. એ છોકરાઓને ખબર ન પડે છે કે કેવું અઘરું છે. પછી એમ કે માતાજી તમને કે ઠીક છે તમે બોલો તો સ્વીકારી લો
એટલે કે એને સૂઝ્યું નથી પણ સ્વીકારી લીધું. એ રીતે મને કંઈ ભગવાન જેવું દેખાતું નથી, પણ તમે કહો છો તો માની લો કે સર્વ બ્રહ્મ અહીંયા જે છે એ બ્રહ્મ છે, પણ એ આવ્યું ક્યાંથી તો કે અવગુણ છે. એટલે કયું ફેક્ટર કામ કરે તો કે શ્રદ્ધા. અને એવું કહે છે કે જ્યાં સુધી શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આપણે શાસ્ત્રને સમજી નહીં શકીએ. કારણ કે શ્રદ્ધા એક એવું ફેક્ટર છે કે જે આપણો ડ્રાઇવિંગ ફોર્સ છે, જે આપણને શું વસ્તુ પ્રાપ્ત કરવાની અંદર મદદ કરે. સપોઝ કોક એમ કે અહીંયા જે છે એ બ્રહ્મ છે, ધારો કે કોક એમ કે એટલે કે તો પછી ઓલા ટેરરિસ્ટ છે એ બધા બ્રહ્મ છે, ઓલા જેનજી વાળા બધા નીકળી પડ્યા જંતર મંતર વાળા એ બધા બ્રહ્મ છે, જે મોદીજી માટે આટલા ખરાબ ગાળ બોલે છે તે બ્રહ્મ છે. એવો પ્રશ્ન ન થાય તે બ્રહ્મ હોય તે બ્રહ્મ આવું બોલે, પણ શાસ્ત્ર કહે છે તો બ્રહ્મ હશે જ ને. તો સર્વ બ્રહ્મ ઉપનિષદ એટલે હું શાસ્ત્રને માન્યતા આપું છું. સ્ટીલ આઈ એમ નોટ કહેવાય કન્વિન્સ. સ્વામીજીને કોકે પૂછ્યું તો આ જ વાક્ય કે તમે એમ કહો છો કે અહીંયા બધું જ બ્રહ્મ છે, તો પછી આ ટેરરિસ્ટ છે એ આટલું બધું ખોટું, એટલું રામ મંદિરની અંદર આટલો ભ્રષ્ટાચાર, અને બધું બ્રહ્મ ભ્રષ્ટાચાર કરે, બધું ભગવાન કરે, તો પછી એને ભગવાન કેમ કહેવું? વાંચો ને, શ્રદ્ધા તો ડગી જાય. એટલે એનો જવાબ એ છે કે જે ખોટું કરે છે એ બધા જ કેવા છે તો કે અજ્ઞાની. એને એક અજ્ઞાનનું આવરણ છે, અને આવરણને કારણે એને ખબર નથી કે હું કોણ છું. જેવી રીતે સ્વામીજી આપતા, બહુ લાંબી વાત ન કરે, સ્વામીજી એક એક્ઝામ્પલ આપતા કે રાજાનો છોકરો ભિખારીએ કિડનેપ કરી લીધો હોય તો રાજાનો છોકરો શું માને? હું ભિખારી છું. કારણ કે ખબર જ નથી હું રાજા. અને પછી કોક એમ કે ભાઈ તું તો રાજાનો છોકરો છો, એ એક્સેપ્ટ કરતા એને વાર લાગે કે ભાઈ, એટલે પછી કે આ માર્ગતારો હતો, એટલે પેલા કે અહીંયા કોક મોલ હતું, અહીંયા તળ હતું, ના હતું, એટલે તું રાજાનો. પણ તોય એ છોકરાને હું રાજાનો છોકરો છે સ્વીકારતા વાર. એવી રીતે શાસ્ત્ર ઠોકી કીધા કે ભાઈ તમે શરીર નથી, મન નથી, અહીંયા છે બધું ઈશ્વર છે. પણ આપણી બુદ્ધિ રૂપે આપણે સમજી જાય, તાર્કિક રીતે, લોજિક રીતે વી કેન અન્ડરસ્ટેન્ડ, પણ અવર માઇન્ડ, આપણું જે મન છે એ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ. પણ છતાં માઇન્ડ એમ કે ભાઈ તું કે હાલો માનું છું, એને કહેવાય શ્રદ્ધા. એનો વિરોધ ન કરે. એટલે સ્વામીજીની ભાષામાં શ્રદ્ધાની વ્યાખ્યા છે પેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ ન તો થાય, અન્ડરસ્ટેન્ડિંગ છે પણ અત્યારે મારા માટે કેવી છે? પેન્ડિંગ. અને એને કહેવાય સર્વ બ્રહ્મોપનિષદ. આઈ એમ એક્સેપ્ટેડ એઝ અ શ્રદ્ધા. એટલે કે અહીંયા કયું ફેક્ટર કામ કરે તો કે શ્રદ્ધા. અને પછી છે માહમ બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરો. એટલે પહેલું વાક્ય કયું છે? માહમ બ્રહ્મ નિરાકુર્યામ. એને વધારે ગોઠવીએ તો અહમ બ્રહ્મ મા નિરાકુર્યામ. અહમ એટલે કે હું, બ્રહ્મ એટલે કે ઈશ્વર, મા નો અર્થ થાય નહીં, નો, નિરાકુર્યામ. હું ક્યારે ભગવાનનો નિરાદર ન કરું. એનો અર્થ થાય અહમ બ્રહ્મ નિરાકુર્યમ. અર્થ થાય અહમ બ્રહ્મ મા નિરાકુર્યમ. હું ક્યારેય પણ ઈશ્વરની અવગણના. કારણ કે હજી લાગતું તો નથી કોઈ બ્રહ્મ છે, અને છતાં પણ મને એવું લાગે છે કે શાસ્ત્ર કહે છે સાચું છે, એટલે હું ઈશ્વરનો અનાદર ન કરું. જે વ્યક્તિ એમ પૂછે કે તમારો ઈશ્વર છે એ જો બધે બેઠો હોય તો ખોટું શું કામ કરાવે? તમે માનતા હો કે તમે જ ઈશ્વર છો, જીવ એવ બ્રહ્મ ન અપરહ, એવું કીધું. તમારામાં એક એંગલ એવું લાગે તમે જીવ છો કે ઈશ્વર છે, એવું લાગે છે? ન લાગતું હોય એવા પ્રશ્ન પૂછીને આપણને જો મને ડિસ્ટર્બ કરે તો પછી આપણે કેવા થઈ જાય? શાસ્ત્રથી વિરુદ્ધ. એવું હું ન કરું. એને કહેવાય અહમ બ્રહ્મ મા નિરાકુર્યમ. પેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગ. હું ક્યારેક તો સમજી જ જઈશ કે શાસ્ત્ર શું કહેવા માંગે, પણ હું ક્યારેય એનો અનાદર નહીં કરું. એને કહેવાય અહમ મા નિરાકુર્યમ. પછી મામા બ્રહ્મ નિરાકરો.
આપણે શ્લોક બોલીએ છીએ ખબર છે, તવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશા. એ આ કેવું છે શ્રદ્ધા, મને ખબર નથી ભગવાન કેવા છે. યાદૃશોસી જેવા ભગવાન છે એવા જ પ્રણામ કરું છું. ત્યાં પણ શ્રદ્ધા છે કે તવ તત્વમ ન જાનામિ, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રિયાલિટી. તવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહેશ્વર, જે શિવ ભગવાન છે કેવા પ્રકાર, કીદૃશ ન જાનામિ, છતાં યાદૃશોસી એ જેવા છે, ભસ્માંગ છે, ત્રિનેત્ર છે, બધા જ મને કેવા છે તો કે નમો નમઃ, એને કહેવાય શ્રદ્ધા. એવી જ રીતે અહીંયા પણ બધે ભગવાન છે. સર્વ બ્રહ્મ ઔપનિષદમ સ્વીકારું છું અને બ્રહ્મ અહમ માનના પૂર્ય, એવી રીતે હું ક્યારેય ભગવાન નથી એવું નહીં કરું. પણ એવી જ રીતે મામા બ્રહ્મ નિરાકરો, પણ એનો અર્થ થાય મામા ગુજરાતીના મામા નથી. ઇંગ્લિશમાં, સંસ્કૃત અને તમિલની અંદર મામાનો અર્થ થાય અંકલ ખાલી. આપણા ગુજરાતીમાં મામાનો અર્થ થાય મામા, મમ્મીના ભાઈ. પણ અહીંયા મામા એ મામા નથી, એકમાં જુદું બીજુંમાં જુદું. અને એના વાક્યને ગોઠવીએ તો બ્રહ્મ માં, પછી પાછું માં નિરાકરો. પહેલું માનો તો થાય મામ, મને. ઈશ્વર બ્રહ્મ એટલે કે ઈશ્વર, પહેલું માનો તો થાય મામ, મને. માં બીજું માનો તો થાય નહીં, માં નિરાકરો. ઈશ્વર મને મારી અવગણના ન કરે. હું તો ઈશ્વરની ન કરું, પણ ઈશ્વર પણ મારી અવગણના ન કરે. તો માણસોને થાય ઈશ્વર થોડા કરે. ભગવાન તો બધી જ જગ્યાએ સમાન રીતે છે. એટલે સાયણ આચાર્યજીએ ઉલ્લેખ્યું કે ઈશ્વર સસ્માત ઈશ્વરાત વિયોજતું. મને ભગવાન એમ કહેવાય તું સંસારમાં જા, તો એનો અર્થ ભગવાને મારું નિરાકરણ કર્યું. કહેવાય તું મારા ભેગો નહીં હો, સંસારમાં જઈ તારા ભોગવ. એટલે ભગવાને મારું શું કહ્યું તો કે મારું નિરાકરણ કર્યું, એટલે મને દૂર કર્યો. એવું મામા કુર્યા, એ ભગવાન એવું તમે મારા માટે ન કરો. એટલે તો પહેલો બ્રહ્મનો અર્થ છે ઈશ્વર, માનો અર્થ થાય મામ. અસ્મદ વિસ્મદ પ્રત્યેનો અસ્મદમાં સેકન્ડ ધ્રુવાયવન મામ, માનો અર્થ થાય નહીં, નિરાકુર્ય. ઈશ્વર મને ક્યારે મને ધક્કો ન મારા પહેરીવાનો, આખા જગતે ધક્કો માર્યો, પણ હે ભગવાન તમે ક્યારે ન બાંધતા. એ આરોગીને કે મને સંસારે બાપા નથી, મને મહેરબાની કરી સંસારની અંદર ધકેલતા નહીં. કે જો સંસારમાં ધકેલે તો અર્થ થાય ભગવાને મારું શું કર્યું, અનાદર કર્યો, મને રિજેક્ટ કર્યો. ખરેખર નિરાકર અર્થ થાય રિજેક્ટિંગ. રિજેક્ટિંગનું સાચું ગુજરાતીમાં થાય પણ નિરાકર, આઈ થિંક નિરાકર થાય. એટલે કે બ્રહ્મ શુડ નોટ રિજેક્ટ મી, આઈ શુડ નોટ રિજેક્ટ ધ બ્રહ્મ. તો બંને જણા અંદર શું કરીએ તો કે આવયોહો પરસ્પરમ પ્રીતિ અસ્તુ. અમે બે જણા એકબીજા પ્રેમ કર્યા કરીએ. એટલે એના પછી પૂછે ને કે અનિરાકરણમ અસ્તુ, અનિરાકરણમ મે અસ્તુ નો અર્થ થાય બંને જણા એકબીજા પ્રત્યે ડોન્ટ રિજેક્ટ ઇચ અધર. કહેવાય હા, અનિરાકરણ એટલે ભગવાન છે મને રિજેક્ટ ન કરે, પાછું અનિરાકરણ હું બ્રહ્મને રિજેક્ટ ન કરું, અને પરસ્પર પ્રીતિ અસ્તુ અમે એકબીજાને શું કરીએ તો કે પ્રેમ કરીએ. એવી રીતે અમારો રેપો બને. માણસો કહે ને કે દેર શુડ બી અ રેપો, એવી રીતે મારો અને ઈશ્વર સાથેનો એક સંબંધ એવો બંધાય કે હું ભગવાનને ક્યારેય રિજેક્ટ ન કરું, ભગવાન ક્યારેય એકબીજાને પ્રેમ કરીએ. એને કહેવાય અનિરાકરણ અસ્તુ, અનિરાકરણ મે અસ્તુ. જેમાં સાયણ આચાર્યજીએ એમાં એનું લખ્યું છે આવયોહો, તો તે અમારા બે વચ્ચે પ્રીતિ એવ અસ્તિ. આવયોહો એટલે ઈશ્વર જીવાત્મા, કે હું મુમુક્ષુ અને પરમેશ્વર વચ્ચે પ્રીતિ એવ અસ્તિ. અમે એકબીજાને પ્રેમ કરીએ. ભગવાન તો કરે છે પણ મને ખબર પડે કે હું પણ ભગવાનને પ્રેમ કરું છું. અને પછીનું વાક્ય છે તદાત્મની નિરતે ये છે યમન એક પણ છે ये जो સંદેહને કારણે એ ડ્રોપ થઈ ગયું. તદાત્મની નિરતે ये ઉપનિષત્સુ ધર્માઃ તે મયી સંતુ. એમાં મુખ્ય વાક્ય છે ये
ઉપનિષત્સુ ધર્માઃ, અને પછી એ મારી અંદર આવે તે મયી સંતુ. એનો આગલો શબ્દ છે તત આત્મની નિરતે. એટલે પહેલા આપણે લઈએ કે ઉપનિષત્સુ ધર્માઃ, તો ધર્માહાનો અર્થ શું? એટલે મેં લખ્યો કે ધર્માહાનો અર્થ થાય સાધન ચતુષ્ટય સંપત્તિ. એને કહેવાય બધા જ સદગુણ. 16મા અધ્યાયની અંદર પેલા 3 શ્લોક દૈવા સંપત્તિ. અને અમે જ્યારે ભણવા જતા 3 વર્ષનો કોર્સ કરવા જતા ને ત્યારે અમે સીધું જ ભણાવી. સૌથી પહેલા સ્વામીજી 13મો અધ્યાયની અંદર અમાનિત્વમાં દંભિત્વમ અહિંસા ક્ષાંતિરાજો એ બધા જ શ્લોકો લે અને કે જ્યાં સુધી તમારામાં આ સદગુણ નહીં આવે ને ત્યાં સુધી આ બધું ભૂલી જશો પપેટની જેમ. કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિત્વ હોય તો બધું સમજી જાય, પણ તમારામાં ઉતરશે ને. એટલે પહેલા આ બધા ગુણો પડ્યા જ છે એને કેળવવાનો પ્રયત્ન કરો. એટલે જે લખ્યું છે કે એ ઉપનિષત્સુ ધર્માઃ, એની અંદર બધા જ સદગુણ અને ખાસ કરીને વિવેક વૈરાગ્ય શમદમાય આવું લખ્યું છે. શમાદય એટલે શમદમાં વૈરાગ્યના શમદમાં ઉપરથી ક્ષમા એટલે શ્રદ્ધા સમાધાન અને છે તિતિક્ષા. આ 6 સમાધિ શટક સંપત્તિ વિવેક વૈરાગ્ય અને મુમુક્ષ આ બધા જ છે એને કહેવાય ઉપનિષત્સુ ધર્માઃ. એક એક વાક્યની અંદર જ કહ વિવેક. વિવેક કોને કહેવાય? તો કે જે નિત્ય અનિત્યનો ડિફરન્સ સમજે. કર્મ અનિત્યમ, તો અનિત્યમ કર્મ નિત્ય મોક્ષમ ન દદાતિ, એ સમજણ વિવેક. એવી જ રીતે ઇદમ શરીરમ જડ સ્થૂલમ અને અહમ ન સ્થૂલમ. આપણને એ ખબર છે, રોજ આપણે છાપામાં વાંચીએ કે ફલાણાનું શરીર શાંત થયું, અગ્નિદાહ આવ્યું, આપણે ખુશ થાય કે એનું શરીર ખુશ થાય કે જવા યોગ્ય હતા ગયા. એટલે કે આપણને સ્પષ્ટ ખાતરી કે ઇદમ શરીરમ સ્થૂલમ, જડ છે, માણસો બાળી દેશે, છતાં અત્યારે તો આપણે શું કહીએ કે હું. એ જે છે અવિવેક. એટલે કે જે સ્પષ્ટ સમજી શકે કે જે તમને આપવામાં આવ્યું છે એ ખાલી સાધન છે, તમે નથી. એ સ્પષ્ટ સમજણ કે સ્થૂલ સૂક્ષ્મ શરીરાણી એ બધી જ વસ્તુ કેવી છે? તો કે સ્થૂલાની અહમ તેના હું એ બધું નથી. એ સમજણ વિવેક. આટલું વિવેક પૂરવાનું મર્યાદિત. પછી વૈરાગ્ય. તો વૈરાગ્ય કોને કહેવાય? તો કે વિવેક છે ને બુદ્ધિના સ્તરે છે, જ્યારે વૈરાગ્ય છે એ મનના સ્તરે છે. જે વ્યક્તિ એ સમજે કે અનિત્ય વસ્તુ નિત્ય સુખમ ન દદાતી, તો પછી વાય શુડ આઈ ગો આફ્ટર, એની પાછળ દોડવાની શું જરૂર? એ આપણા મનનો ભાવ એને કહેવાય વૈરાગ્ય. એટલે સ્વામીજી હંમેશા કહે કે બધાને, ધારો કે અહીંયા ભાઈઓ બેઠા છે અને હું માર્બલ, તમે શું કહેવું? લખોટીથી નાનપણમાં બહુ રમતા ભાઈઓ, બહેનો છે પાછી કરે રમતા. હવે અત્યારે બધાને એક એક કહેવાય ને એનો સેટ આપી દે, લખોટીનો સેટ, હાલો બધાએ રમો, આ તમારા જ છે. તમારા મનમાં શું ભાવ થાય? એ ભાવનું નામ વૈરાગ્ય. આનું શું કરવું? એનું નામ વૈરાગ્ય. એને પાછી. એટલે કે જેને મૂલ્ય સમજાય કે દુનિયાના પદાર્થો છે, મને સુખ આપશે પણ પરમેનન્ટ નહીં આપે, એ સમજણ અને એ પ્રકારની મનની ભાવના એને વૈરાગ્ય. એટલે કે વિવેક અને વૈરાગ્ય અને પછી સમાધિ શટક સંપત્તિ. શમઃ નો અર્થ થાય વી શુડ બી ધ માસ્ટર ઓફ અવર માઇન્ડ. આપણે આપણા મનનું માલિક, નતું મનનું ગુલામ. બહુ લાંબુ ન કરે. પછી બીજું છે દમઃ. દમઃનો અર્થ થાય વી શુડ બી ધ માસ્ટર ઓફ અવર સેન્સીસ. વી શુડ નોટ બી ધ સ્લેવ ઓફ ધ સેન્સીસ. કઠોપનિષદમાં આપણે ભણતા હતા રથકલ્પના, એમાં આવે છે ને ચેરિયટ, કે આપણા 5 ઘોડા છે, ઇન્દ્રિયો છે, મન લગામ છે, બુદ્ધિ તો સારથી, બુદ્ધિ છે. તો જો સારથી બરાબર ન હોય, ડ્રાઈવર, અત્યારે આપણે ડ્રાઈવર કે ડ્રાઈવરને ખબર ન હોય, ડ્રાઇવિંગ ના આવડતું હોય તો ગમે ત્યાં ભટકાવે. એવી રીતે બુદ્ધિરૂપી સારથી
જો બરાબર ન હોય તો એ મનરૂપી લગામને પકડશે, એને ઘોડા ગમે ત્યાં દોડશે અને પછી એક્સિડન્ટ થાય. જેને ખબર હોય કે હાઉ ટુ હોલ્ડ ઇન્દ્રિય, એને કહેવાય દમઃ. અને જે શમ દમઃ સહજ થઈ જાય પછી જરૂર ન પડે. શરૂઆતમાં છે ને આપણે ગાડી ચલાવતી હોય તો આમને ચલાવતા, આમનો જોયું આપણે કંઈક જરાક તો જુઓ તો કે એને ગાડી ચલાવો. સાયકલ પહેલાં નાનપણમાં હલાવતા તો આમ એવું ટાઈટ પકડીએ કે આપણને થાય કે પડી નથી. પણ એકવાર ગાડી આવડી ગઈ પછી વી કેન ટોક ઓલ્સો, એક હાથ છૂટો હોય, બધું કરી શકે, ખાઈએ પીએ. એવી જ રીતે પેલા મન કાબુ રાખવું પછી ઇટ બીકમ્સ એ નોર્મલ નેચરલ. એને કહેવાય ઉપરથી. ઉપરથીનો અર્થ થાય શમ દમ બંને છે સહજ થઈ જાય, પ્રયત્ન ન કરવો પડે. ઉપરથી પછીનો છે તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ થાય કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. વિવેક ચૂડામણીમાં આની ક્લાસિકલ ડેફિનેશન. જ્યારે તકલીફ હોય ત્યારે બોલ બોલ કર્યા વગર સહન કરવું, અને તકલીફ જતી રહે પછી પાછું બોલ બોલ ન કરવું. બેનો સરવાળો એને કહેવાય તિતિક્ષા. માણસો માનતા હોય ને ત્યારે ઓલવા મળી ગયો, મને પગ દાબો, માથું દાબો, જે બોલલા જ કરે એનો અર્થ કે સહન શક્તિ નથી. પછી બધું પતી જાય પછી કોક આવે ને તો કે તમને ખબર નથી કેવો મળે, પાછું એ જ રિપીટ કરે. એને કહેવાય ચિંતા. ચિંતા વિલાપ રહિત, એટલે કે વિલાપ. જ્યારે આપણે સહન કરતા હોય ત્યારે બોલ બોલ કરીએ એને કહેવાય વિલાપ. અને બીજા હોય ત્યાં પાછા બોલીએ તમને ખબર નથી કેવો માંદો, પછી વળી પટ્ટા કરે એને કહેવાય છે. જે બેથી રહિત એને કહેવાય તિતિક્ષા. એટલે કે ચિંતા વિલાપ રહિત. શ્રદ્ધા. શ્રદ્ધા તો પહેલા આવે કે પણ શ્રદ્ધાની વ્યાખ્યા છે શાસ્ત્રેષુ ગુરુ વાક્યેષુ સત્ય બુદ્ધિ વિધિ અવધારણા સા કથિતા શ્રદ્ધા સર્ભિ યયા વસ્તુ ઉપલભ્યતે. એ વિવેચના મળી છે. પણ શ્રદ્ધાનો અર્થ થાય જે વ્યક્તિ શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારે, એનું નામ શ્રદ્ધા. જેવી રીતે આપણે કહીએ કે આંખે જોયું કે સામે ઝાડ છે, લીલો કલર છે, પછી એમાં કાન ઇન્ટરફિયર ન કરે, કાને પછી હા તે કીધું એ સાચું. એટલે કે જોવા માટે પ્રમાણ કયું છે તો કે શાસ્ત્ર. સાંભળવાનું પ્રમાણ કયું તો કે કાન. શબ્દ માટે કાન છે એ પ્રમાણ છે, સૂંઘવા માટે નાક પ્રમાણ છે, અડવા માટે સ્પર્શ માટે ત્વચા પ્રમાણ છે, ટેસ્ટ માટે રસના પ્રમાણ છે. એમાં એકબીજાનો હસ્તક્ષેપ નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જેનું જે ફિલ્ડ હોય ને એ પોતાના ફિલ્ડમાં કામ કરે. પણ જ્યારે 5 ફિલ્ડની મર્યાદા પૂરી થઈ જાય અને પછી જે સ્ટાર્ટ થાય એને કહેવાય શાસ્ત્ર પ્રમાણ. જેની અંદર 5 જ્ઞાનેન્દ્રિયોનો એક્સેસ નથી. માણસો છે અત્યારે સાયન્ટિફિકલી પ્રૂવ કરવા માંગે કે શાસ્ત્રમાં લે, પણ યુ કેન નોટ પ્રૂવ સાયન્ટિફિકલી. કારણ કે વેદો છે ઇઝ બિયોન્ડ 5 સેન્સ પરસેપ્શન. 5 જે જ્ઞાન આપણે ઇન્દ્રિયોથી પ્રાપ્ત કરવા માંગીએ છીએ એનાથી પર. ત્યારે જ વેદને કહેવાય કે શબ્દ પ્રમાણ છે. પાપ અને પુણ્ય આપણે ક્યાંય માઇક્રોસ્કોપમાં કે ટેલિસ્કોપમાં દેખાય નથી દેખાતા. સ્ટ્રિક્ટલી રેડી ટુ એક્સેપ્ટ પાપ પુણ્ય છે તો શ્રદ્ધા. જો આપણે એટલું કરીએ પછી કે અમને તો નથી લાગતું કે ઈશ્વર હોય, અમને તો નથી લાગતું ફલાણા લોક હોય, તો અડધું સ્વીકારો અડધું ન સ્વીકારો એવો. હંમેશા કહેવત છે ને એક ઇઝ નોટ હાફ ફોર હેચિંગ હાફ ફોર ઈટિંગ. જે ખાતા હોય એના માટે અડધું છે એ હેચ માટે ને અડધું ખાવા માટે ન. જો તમે સ્વીકારો તો સંપૂર્ણ સ્વીકારો કે શાસ્ત્ર શું છે તો કે જ્યાં 5 જ્ઞાનેન્દ્રિયોનું ફિલ્ડ પૂરું થાય ત્યાંથી જ્ઞાન વેદનું ફિલ્ડ ચાલુ થાય. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ પ્રૂવ સાયન્ટિફિકલી એ જે સ્વીકારવા તૈયાર છે એને કહેવાય શ્રદ્ધા. હવે શાસ્ત્ર એમ કે તું ઈશ્વર છો અને આપણને દેખે એકત્રિત ન લાગતું હોય છતાં આપણે કે શાસ્ત્ર કહે છે કાંઈક તો હશે, ભલે ન હોય તો હું શાસ્ત્રને સ્વીકારીને સમજવા માંગુ. એ સમજણ એને કહેવાય શ્રદ્ધા. શાસ્ત્ર કે એકદમ ખરો બ્રહ્મ અહીંયા છે, બધું બ્રહ્મ છે. એક માણસના મોઢા ઉપરથી મને નથી લાગતું કોઈક માણસ એમ કે શાસ્ત્ર કહે છે
હશે જ, ભલે મને ન લાગતું. એવા કેટલાય મહાત્માઓ છે, કેટલાય ભજનો છે, સ્તોત્ર છે, એમાં કે જ એ લોકોનો અનુભવ છે તો હશે. હું સ્વીકારું છું એમને, પણ સમજવા માંગુ છું. એ સમજણને મહત્વ આપવું શ્રદ્ધા. એટલે કીધું કે શ્રદ્ધા સૌથી વધારે, અંધશ્રદ્ધા નહીં, પણ give the benefit of the doubt whether whatever scriptures are telling is 100% true only. That understanding is called શ્રદ્ધા. એને કે છે શ્રદ્ધા. એ શ્રદ્ધા. અને છેલ્લું છે સમાધાન. અને સમાધાનનો અર્થ થાય ચિત્તસ્ય એકાગ્રતા. એમાં પણ જે વિવેક ચૂડામણી છે ને, એટલે આ તો ટોપિક મોટો છે, પણ ચિત્ત, પૂજ્ય સ્વામીજીના માન્યતા પ્રમાણે ચિત્તનો અર્થ છે અનકોન્શિયસ. આપણો જે અજાગ્રત મન છે એને કહેવાય ચિત્ત. કારણ કે જે વિવેક ચૂડામણીની જે ડેફિનેશન છે ને, એમાં લખ્યું છે કે નતુ ચિત્તસ્ય લાલનમ. આપણે નાના છોકરાને પેમ્પર કરી દો, કઈ વાંધો નહીં બેટા તું આવો છે, બહુ પેમ્પર કરીને છોકરું બગડે. આપણે હંમેશા કહીએ કે છોકરાઓને ડિસિપ્લિનમાં રાખવું જોઈએ, પણ વધારે પડતું પેમ્પરિંગ ગુજરાતી પંપાળ પંપાળ, વધારે પડતું લાડ પંપાળ છે, બાળકોને બગાડે. એવી રીતે આપણું ચિત્તને મન છે ને, એ જાત જાતની ડિમાન્ડ કરે. અને જો આપણે એને પેમ્પર કર્યા કરીએ તો એના માનવા પ્રમાણેથી હલાવે. એટલે શંકરાચાર્ય જે લખ્યું છે સમાધાનમાં, નતું ચિત્તસ્ય લાલનમ. તમારે વધારે પડતું ચિત્તને પેમ્પર કરવાની જરૂર નથી. અને ચિત્તનો અર્થ થાય આપણા અંદરના બધા પ્રોબ્લેમ, જે મેં કાલે શુભ માનસ પૂજાની અંદર વાત કરી હતી. અને પછી આપણે યાદ કર્યા જ કરીએ કે કેવા દુઃખી થયા હતા, એવું બધા મને દુઃખી જ કર્યા હતા. એટલે કહેવાય આપણે લાવે ન, પણ એને વી શુડ નોટ ગીવ ધેટ મચ ઇમ્પોર્ટન્સ. એ જે કરવું અને એમાંથી ધીમે ધીમે બહાર નીકળી જવું, તો જ માણસ એકાગ્ર થઈ શકે. એટલે તત્વબોધની અંદર સમાધાનની વ્યાખ્યા છે ચિત્તસ્ય એકાગ્રતા. પણ વિવેક ચૂડામણીની અંદર લખ્યું છે કે નતુ ચિત્તસ્ય સર્વદા સ્થાયતે બુદ્ધિ બ્રહ્મણી સદા નતુ ચિત્તસ્ય લાલનમ. હંમેશા બુદ્ધિને ક્યાં રાખવી જોઈએ તો કે બ્રહ્મ તત્વની અંદર. પણ વધારે પડતું યુ શુડ નોટ પેમ્પર યુર ચિત્તમ. એને ક્યાંય પેમ્પર ન કરવું. જેટલું આપણે મનના દુઃખને પેમ્પર આપીએ ને એટલું એ ડિસ્ટર્બ રહે. અને જેટલું આપણું મન ડિસ્ટર્બ રહે એટલું ફોકસ ન કરે. જે વ્યક્તિની અંદર ઘણા બધી તકલીફ હોય એને કહે કે શાસ્ત્ર શ્રવણ કરતા બેઠા હોય, નથી પીવું સાહેબ, એને અંદર બિચારા જવું હોય તો ન જાય. એટલે શાસ્ત્ર કહે છે કે યુ શુડ ક્લિયર યોર અનકોન્શિયસ ફર્સ્ટ. તમારું અંદરનું દુઃખ છે એને કાઢો. અને કાઢે કોણ? ભગવાન કાઢે, બીજું કોઈ ન કાઢે. એટલે કે જોતા જાઓ ને કાઢતા જાઓ. એને મને મહત્વ ન મળ્યું, એને કહેવાય સમાધાન. અને છેલ્લું છે મુમુક્ષા. અને એનો થાય મોક્ષની ઈચ્છા મુમુક્ષા. મારે છૂટવું છે. પણ સ્વામીજીએ હંમેશા એ સાથે એક શબ્દ કહેતા, મુમુક્ષા શુડ કન્વર્ટ ઇન્ટુ જિજ્ઞાસા. મુમુક્ષાનો અર્થ થાય મોક્ષની ઈચ્છા. લાખો માણસો એમ થાય કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો, પણ મોક્ષ એટલે શું? તો કે મરીને ક્યાંક જવું. પછી અક્ષરધામ જાઓ, કૈલાસ જાઓ, વૈકુંઠ જાઓ. એને માણસો મોટે ભાગે માને છે કે મોક્ષ નહીં. પણ તો પછી વળી પાછું ક્ષીણે પુણ્યમાંથી લોકો એવી શક્તિ થાય તો એ તો મોક્ષ નથી. એટલે જાણવું જોઈએ. તો મોક્ષ જે જાણવા માટે ઇટ શુડ કન્વર્ટ ઇન જિજ્ઞાસા, જ્ઞાતુમ ઈચ્છા. જિજ્ઞાસાનો અર્થ થાય જ્ઞાતુમ ઈચ્છા. શાસ્ત્રો જો કહે છે કે યુ આર રાઇટ નાઉ લિબરેટેડ, તું મુક્ત જ છો, તને ખબર નથી. તો એ જાણવાની ઈચ્છા. એટલે હંમેશા એવું કહે કે બ્રહ્મસૂત્રની અંદર અથવા તો બ્રહ્મ મુમુક્ષા નથી, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે. જાણવાની ઈચ્છા છે કે હું બ્રહ્મ કોણ છું. એટલે કે હંમેશા મુમુક્ષા કરતા મુમુક્ષા શુડ કન્વર્ટ ઇન્ટુ જિજ્ઞાસા, જ્ઞાતુમ ઈચ્છા. અને એકવાર આ બધાને કહેવાય ધર્માહ. ઉપનિષત્સુ ધર્માહ. અને તું કોણ છો? તો કે આત્મની નિરતે. એવું એક શબ્દ છે, તદા આત્મની નિરતે. નિરતેનો અર્થ થાય પોતાના માટે. એ જે સાધન છે એ પોતાના માટે કહે છે કે હું કોણ છું? તો કે ટોટલી એગ્રોસ નિરત. આપણે કહેતા ઓતપ્રોત થઈ ગયું, એને કહેવાય નિરત.
એટલે કે ये ઉપનિષદ ધર્મઃ, જે ઉપનિષદના બધા વિવેક વૈરાગ્ય બધા ધર્મ છે એ બધા મયી સંતુ, મારામાં આવે. પણ મયીનો અર્થ મારો, એટલે એ પોતે કોણ? તો કે આત્મની નિરતે. મયી છે એ પણ સાતમી વિભક્તિ છે, ઇન મી. પણ હુ આર યુ? ઇન મી એટલે તમે કોણ? તો કે જે હંમેશા આત્માની અંદર રહેલું છે. આત્મની નિરતે મયી ઉપનિષદ ધર્મઃ, એ બધા મારામાં આવો. સંતો ન થતા, લેટ ઇટ ઓલ કમ ઇનટુ મી. બધા મારી અંદર આવો. ફરી વાર રિપીટેશન છે. તેમય સંતુ નો અર્થ થાય એ બહુ મહત્વનું છે કે બધા આપણામાં આવે. એટલે ફરી વાર હંમેશા શાસ્ત્રની અંદર ખાસ કરીને બધા મંત્રોની અંદર જેને રિપીટ આવે તો એક મિનિંગ હોય કે આ કંઈક બહુ મહત્વનું હશે. અને બીજો રિપીટનો અર્થ થાય પૂર્ણ વિરામ નજીકમાં છે, કે હમણાં 2 વાર રિપીટ થયું એટલે હવે પૂરું થઈ જશે. કારણ કે પહેલા તો સ્ક્રિપ્ટ નહોતી, એટલે ગુરુજી ક્યારે પતાવે શું ખબર પડે? ગુરુજી રિપીટ કરે, બધા થાય હાઈશ. એટલે આ કેવું છે તો કે તેમય સંતુ તેમય સંતુ, એટલે કે આ બધા જ શ્રેષ્ઠ ગુણો છે જે હું હંમેશા આત્માની અંદર હંમેશા ઓતપ્રોત રહું છું. એ બધા જ ગુણો છે એ મારામાં આવે, એ મારામાં. અને છેલ્લે તમને બધાને ખબર છે શાંતિ શાંતિ શાંતિ. આદિ આધ્યાત્મિક શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ. હું જ્યારે ભણું ત્યારે આધ્યાત્મિકનો અર્થ થાય ઇન્ટરનલ પ્રોબ્લેમ ન હોય. શરીર સારું હોય તો મન સારું હોય, મન સારું હોય તો શરીર ન હોય. એટલે શાંતિનો અર્થ થાય બંને. મારું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેવું રહે તો કે સ્વસ્થ રહે, એટલે કહેવાય આધ્યાત્મિક શાંતિ. હું સાચી સારી નરવી કે હું સાચો સારો હોઉં ને આસપાસનું ન હોય તો કેમ કે ભાઈ સેવા કરો કે ત્યાં જવાથી ફાયદો નથી, સેવા કરવાથી ફાયદો નથી. એટલે આદિ ભૌતિકનો તો કંઈ સરાઉન્ડિંગ. હું જ્યારે ભણું ત્યારે મારી આસપાસની બધી વસ્તુ છે એ બધી વ્યવસ્થિત સારી રહે, કોઈ માંદા ન પડે, બધા સારા રહે. એને કહેવાય આદિ ભૌતિક શાંતિ. અને મારે ભણવું છે અને અહીંયા વરસાદ તૂટી પડે તો કે ભાઈ બીજી કંઈક અર્થક્વેક આવે તો આદિ દૈવિક. હું જ્યારે ભણું ત્યારે આદિ દૈવિક પણ કંઈ પ્રોબ્લેમ ન હોય. એટલા માટે 3 ટાઈમ આધ્યાત્મિક શાંતિ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરે સ્વસ્થ, આદિ ભૌતિક શાંતિ, સરાઉન્ડિંગ એવરીથિંગ શુડ બી ફાઇન. અને છેલ્લી શાંતિ આદિ દૈવિક શાંતિ. નેચરલ ફોર્સ પણ શાંત રહે. કુદરતી બળ છે એ પણ ક્યાંય વિઘ્ન ઊભું ન કરે. એવી રીતે શાંતિ શાંતિ શાંતિ. અહીંયા આ પૂરું થયું. આવતીકાલથી આપણે વજ્ર સૂચિકા, સૂચિ એટલે આપણી અંદર એપિયર્સ કરે. ઇન્ટરેસ્ટિંગ છે. એક શબ્દ છે બ્રાહ્મણ, જે બધા બાય બર્થ બ્રાહ્મણ છે ને બધાને બહુ અભિમાન છે તમે બ્રાહ્મણ છે. પણ એ અભિમાન છે ફૂગાની અંદર સોઈ નાખે કેમ તોડી નાખે, એવી રીતે ઉપનિષદ છે એ આપણું અભિમાન તોડે છે. કે કહા બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ કહો છો પણ ખરેખર બ્રાહ્મણ કોણ છે એ આ ભાવ પૂર્ણમદ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ